હવે સીધી રીતે લોકો કંઈ મૂર્ખ નથી, લોકો ઘાસ ખાતા નથી, લોકો તો અનાજ ખાય છે અને મહુવાની અને બગદાણાની પ્રજા જે છે એ હોશિયાર છે. હવે પટેલ સાહેબ તપાસ કરવાના છે તો શું એ એંગલ પર તપાસ થશે જેમાં નવનીતભાઈ જયરાજ આહિર પર આરોપ લગાવ્યો છે? બાકી હું એ પણ પોલીસ મિત્રોને કહી દઉં કે આ મહુવા બગદાણાની જનતા છે મૂર્ખ ન સમજતા. શું તપાસ એ વિષય પર થશે કે નવનીતભાઈ પર હિચકારો હુમલો કરનાર 8 વ્યક્તિઓના કોની સાથે સંબંધ છે? બને કે જ્યારે અમે મૂળ સુધી પહોંચીએ તો એક એવી કહાની તમારા સમક્ષ આવશે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. સ્વાભાવિક રીતે પોલીસે પોતાના આંખો અને કાન ખુલ્લા રાખીને મૂળ સુધી પહોંચીને હકીકતની મોચી જાલીને બહાર કાઢવાની જરૂર છે. મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. બગદાણા બબાલમાં રોજ નવા ટ્વિસ્ટ આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા આ મામલો ખાલી કાર્યક્રમમાં બોલાઈ ગયેલા એક ખોટા શબ્દથી શરૂ થયો. પછી એ બાદ નવનીતભાઈને 8 લોકો મારે છે અને નામ આવે છે માયાભાઈના દીકરા જયરાજ આહિરનો. એ બાદ બધાઈને લાગતું હતું કે પોલીસે કદાચ કામગીરી કરી લીધી, એફઆઈઆર નોંધી લીધી, પરંતુ રાત્રે અને આજે સવારે કોળી સમાજના આગેવાનો અને રાજકીય રીતે દમખમ ધરાવતા નેતાઓ મહુવા પહોંચે છે, નવનીતભાઈને મળે છે અને ત્યાંથી મામલો વધારે તૂલ પકડે છે. આ આખા કિસ્સામાં એક વાત મિત્રો યાદ રાખજો કે પોલીસની કામગીરી પર શંકા ઊભી થઈ રહી છે. મહુવા પોલીસ એટલે ભાવનગર પોલીસ માટે આ એક ચિંતાનો વિષય એટલા માટે પણ છે કારણ કે એવા આરોપ લાગી રહ્યા છે કે કોઈ મહાન અથવા તો કોઈ મોટા વ્યક્તિને સાચવવાની લાઈમાં આ કેસ રફે દફે કરવાની લાઈવમાં પોલીસ કદાચ કોઈને સાચવતી તો નથી ને? આ સવાલ લોકો પૂછી રહ્યા છે. અને આવું શા માટે થઈ રહ્યું છે? હવે આગળ આ કેસમાં શું થશે? હવે કોળી સમાજ શા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે? આ બધી જ વાત વિસ્તારથી કરીશું. આપ નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિત રાજ્યગુરુ છે. સૌથી પહેલી વાત એ કે આ કેસમાં જ્યારે પોલીસે ફરિયાદ દાખલ કરી 8 અજાણ્યા ઈસમો વિરુદ્ધ અને એ બાદ ડીવાયએસપી ઝાલા મેડમે જ્યારે પત્રકારો સાથે વાતચીત કરી એમાં તેમણે 2 વ્યક્તિના નામ લીધા. 2 વ્યક્તિના એવા નામ લીધા જેમની અટક થઈ ચૂકી છે અને 6 લોકો હજુ પણ ફરાર છે. એમાંથી એક વ્યક્તિ જે દારૂના ધંધા વ્યવસાય સાથે સંકળાયેલો છે એવું ઝાલા મેડમનું નિવેદન હતું અને એ બાદ લોકોને લાગી રહ્યું હતું કે આમાં કદાચ જે માયાભાઈના દીકરા અથવા તો માયાભાઈના દીકરા જયરાજ આહિર પર જે આરોપ લાગી રહ્યો છે એમાં કોઈ તથ્ય હશે નહીં. પરંતુ આ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે મહુવાના હનુમંત હોસ્પિટલમાં દાખલ થયેલા નવનીતભાઈને મળવા માટે કોળી સમાજના આગેવાનોની લાઈન શરૂ થઈ. અને આજે સવારે રાજુલાથી ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના હીરાભાઈ સોલંકી પણ પહોંચ્યા, નવનીતભાઈને મળ્યા અને મોટી વાત એ થઈ કે હીરાભાઈએ પોતાના ફોનથી પરસોત્તમભાઈ સોલંકી સાથે નવનીતભાઈની વાત કરાવી અને નવનીતભાઈને આશ્વાસન આપ્યું. હીરાભાઈ સોલંકીની સાથે મહુવાના પૂર્વ ધારાસભ્ય આરસી મકવાણા પણ હતા અને બાકી કોળી સમાજના આગેવાનો પણ હતા, લીગલ ટીમ હતી એટલે કે લોયર્સ પણ હતા. એ બાદ હીરાભાઈ સોલંકીએ નિવેદન આપ્યું અને સ્પષ્ટ સંદેશ આપી દીધો કે જો જરૂર પડશે તો ગાંધીનગર પણ જઈશું. પરંતુ મેં શરૂઆતમાં કહ્યું એમ આ આખા કિસ્સામાં પોલીસની કામગીરી પર શરૂઆતથી શંકા ઊભી થઈ. પરસોત્તમ સોલંકીના મહુવા આવ્યા બાદના 24 કલાક પણ વીત્યા ન હતા ત્યાં બગદાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગર મેડમની તાત્કાલિક બદલી થઈ ગઈ અને તપાસ સોંપવામાં આવી મહુવા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર પટેલ સાહેબને. હવે પટેલ સાહેબને તપાસ સોંપ્યા બાદ હવે એ વાતની ચર્ચાઓ શરૂ થઈ છે કે જો તટસ્થ તપાસ થશે તો કદાચ મોટા માથાઓના નામ આવી શકે અથવા તો જેણે આ ષડયંત્ર રચ્યું છે એનું નામ સામે આવી શકે. હવે આ વાત પર અસમંજસતા એટલા માટે છે કારણ કે ગઈકાલે ડીવાયએસપી ઝાલાએ જે નિવેદન આપ્યું એમાં પણ લોકોને શંકા થઈ રહી છે. શા માટે શંકા થઈ રહી છે એ પણ હું તમને ટૂંકમાં સમજાવું. હજી તો ફરિયાદ નોંધાણી હતી, 8 અજાણ્યા ઈસમ પર ફરિયાદ નોંધાઈ, અચાનક પોલીસ 2 લોકોની અટક કરી લે છે, 6 લોકો ફરાર છે અને ત્યારે કોઈ પત્રકાર એમને પૂછે છે કે મેડમ શું આખા કેસમાં કોઈ મોટા માથાનું નામ ઇન્વોલ્વ છે કે નહીં?
ત્યારે ઝાલા મેડમ જવાબ આપે છે કે અત્યાર સુધીની તપાસમાં કોઈ મોટા માથાઓ સાથે આ આરોપીઓની લેવડ દેવડ હોય અથવા તો મોટા માથાઓ આ કેસમાં હોય એવું અમને લાગતું નથી. તપાસ કર્યાના આજે 24 કલાક જ પૂર્ણ થયા હતા ત્યાં પોલીસ વિભાગને લાગવા મળ્યું કે આમાં કોઈ મોટા માથાઓ નથી. હવે વધારે શંકા ક્યારે ઉપડી? જ્યારે પરસોત્તમ સોલંકી આવ્યા, તેમણે સમાજના લોકો વચ્ચે, હાજર લોકો વચ્ચે આડકતરી રીતે કીધું કે પોલીસ ઇન્સ્પેક્ટર જે ડાંગર મેડમ છે, જે બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટર છે, એમની કામગીરી વ્યવસ્થિત નથી, એક પક્ષીય કામગીરી લાગે છે અને તાત્કાલિક ગાંધીનગરથી ઓર્ડર આવી ગયો અને એ પીઆઈની બદલી પણ થઈ ગઈ. હવે એક વસ્તુ વિચાર કરો કે કોઈ અધિકારી પર કાર્યવાહી ક્યારે થાય? કોઈ અધિકારીની બદલી ક્યારે થાય? બદલી ત્યારે થાય યા તો એ અધિકારીઓની બદલીના લિસ્ટમાં એમનું નામ હોય. હવે એવું તો કોઈ લિસ્ટ ગઈકાલે કે આજે સવારે બહાર પડ્યું નથી. અને બીજું, સ્વાભાવિક રીતે કે એમના પર શંકા હોય, કોઈ આંગળી ચીધી હોય ને તરત કોઈ કાર્યવાહી થાય અને એ બીજા મુદ્દામાં જ ડાંગર મેડમની બદલી થઈ હોવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ. હવે સીધી રીતે લોકો કંઈ મૂર્ખ નથી, લોકો ઘાસ ખાતા નથી, લોકો તો અનાજ ખાય છે અને મહુવાની અને બગદાણાની પ્રજા જે છે એ હોશિયાર છે, સમજુ છે, એમને ખબર પડે છે કે કેસની વચગાળે જ, કેસની વચ્ચોવચ જેમણે ફરિયાદ નોંધી છે એ જ અધિકારીની બદલી થઈ જવીનો મતલબ શું થાય? હવે સવાલ એ છે કે પટેલ સાહેબ જે મહુવા ટાઉન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર છે એમને તપાસ તો સોંપી દીધી છે, પરંતુ એ વાતનો કોઈ ખુલાસો હજુ સુધી થયો નથી કે તપાસ કઈ દિશામાં થવાની છે. હવે આવું શું કરવા કહું છું? કારણ કે ગઈકાલે જ 8 આરોપીઓના નામ પણ સામે આવી ગયા, એમાંથી 2 આરોપીની અટક પણ કરી લીધી છે અને હવે પટેલ સાહેબ તપાસ કરવાના છે. તો શું એ એંગલ પર તપાસ થશે જેમાં નવનીતભાઈ જયરાજ આહિર પર આરોપ લગાવ્યો છે? શું એ એંગલ પર તપાસ થશે કે જેમાં નવનીતભાઈ એવું કહી રહ્યા છે કે અમે જે રીતની ફરિયાદ લખાવવા ઈચ્છતા હતા અથવા તો લખાવવા માંગતા હતા એવી રીતે ફરિયાદ થઈ નથી? તો શું એ પોલીસ અધિકારીઓ પર અથવા તો હાજર એ પોલીસ સ્ટેશન ઓફિસર પર, પીએસઓ પર કે ગમે તેની ઉપર જે હાજર હોય, શું એની પર કાર્યવાહી થશે? શું એ વિષયની કાર્યવાહી થશે કે પોલીસે આમાં ઢીલાશ વર્તી છે કે કેમ? જે કોળી સમાજના આગેવાનોના મનમાં શંકા છે કે પોલીસની કામગીરી તટસ્થ નથી, શું એ વિષય પર તપાસ થશે? શું તપાસ એ વિષય પર થશે કે નવનીતભાઈ પર હિચકારો હુમલો કરનાર 8 વ્યક્તિઓના કોની સાથે સંબંધ છે, કોની સાથે ઉઠક બેઠક છે? શું એ વિષય પર તપાસ થશે? અને સૌથી મોટી વાત, ગઈકાલે ઝાલા મેડમે કહ્યું કે સીડીઆર રિપોર્ટ્સ અને સીસીટીવી સર્વેલન્સના આધારે અમે તપાસ કરીને અમને જાણવા મળ્યું કે એવું કોઈ બીજું કંઈ કારણ લાગતું નથી. તો જો પોલીસના હાથે એવા કોઈ સીસીટીવી લાગ્યા છે જે સાબિત કરે છે કે આમાં માયાભાઈ આહિર કે જયરાજ આહિર પર લગાવેલા આરોપો ખોટા સાબિત થાય તો એ સીસીટીવી જાહેર કરે. કહેવાનો મતલબ એ છે કે આખા કેસમાં એક તરફ નવનીતભાઈ ભોગ બનનારનો આરોપ જયરાજ આહિર પર છે અને બીજી તરફ પોલીસ કહી રહી છે કે હજુ સુધી કોઈ મોટા માથાના નામ ઇન્વોલ્વ થયા નથી. તો પોલીસની કામગીરી પર સ્વાભાવિક રીતે લોકોને શંકા ઉપજે. અને જો પોલીસ આટલી જ ક્લીન છે, જો પોલીસ આટલી જ તટસ્થ છે, તો પોલીસે સામે ચાલીને સાબિત કરવું જ રહ્યું કે આખા કેસમાં બુટલેગરની માહિતી આપવાનો, રેતી ખનનની માહિતી આપવાના કારણે જ એ દાજ રાખીને નવનીતભાઈ પર હુમલો કર્યો છે. જો એવું નથી તો જેના પર આરોપ લાગ્યો છે, શું એને પોલીસ જવાબ માટે બોલાવશે ખરી? હવે આ બધું જ તપાસનો વિષય બની રહ્યો છે, પરંતુ એક વાત મિત્રો અહીંયા સ્પષ્ટ થઈ ગઈ છે કે નવનીતભાઈ પર થયેલા હુમલા બાદ લાગેલા આરોપ અને એ બાદ કોળી સમાજના આગેવાનોનું મહુવામાં આવવું એ વાતની સાબિતી કરે છે કે આ મુદ્દો આસાનીથી પૂર્ણ થઈ જાય કે કાલ ઉઠીને સમાધાન થઈ જાય એવો નથી. જો કે આજકાલ સમાધાનની મોસમ ખૂબ ચાલે છે. સમાધાનની મોસમમાં અચાનક તમને ખબર પણ ન પડે અને આમ સોશિયલ મીડિયાના વિડીયો જોતા હોવ ને વચમાં કદાચ એવું પણ બને કે સમાધાનનો કોઈ વિડીયો આવી જાય, પરંતુ જે રીતના પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી, રાજુ સોલંકી આ બધા કોળી સમાજના આગેવાનો એક્ટિવ થયા છે અને કોળી સમાજને જે ખાસ સંદેશ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે, પછી લાગે છે કે આ મામલામાં
હજુ કંઈક નવું આવવાનું બાકી છે. અને અંતિમ વાત તમને કહી દઉં કે એક મુદ્દો એવો પણ ઉઠ્યો કે બગદાણા ધામના ટ્રસ્ટ મંડળમાં જેના લીધે આ બબાલ થઈ હોવાનો આરોપ છે, જે શબ્દના લીધે આ બબાલ થઈ હોવાનો આરોપ છે, એના ઊંડાણમાં પણ અમે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘણી વખત એવું બને છે કે જે ઘટના સામે હોય એનું મૂળ ક્યાંક બીજે નીકળે, એટલે મૂળ તપાસવાનો પણ અમારો પ્રયાસ છે. અને શક્ય બને કે જ્યારે અમે મૂળ સુધી પહોંચીએ તો એક એવી કહાની તમારા સમક્ષ આવશે જેની કલ્પના પણ તમે નહીં કરી હોય. મારી, તમારી અને આ ગુજરાત અને દેશના લાખો કરોડો લોકોની શ્રદ્ધા બજરંગદાસ બાપા પર છે અને રહેવાની છે. પરંતુ ધાર્મિક સંસ્થામાં રાજકીય વગ ઘૂસે, ધાર્મિક સંસ્થાનો પાવર મેળવવા માટે જો ધાર્મિક સંસ્થાન બદનામ થાય તો એને સાંખી લેવી જોઈએ નહીં. અને ગુજરાતમાં પહેલી વખત થઈ રહ્યું નથી. મારે તમને એ દાખલા આપવાની જરૂર નથી. તમે બધા હોશિયાર છો, તમે જાણો છો કે મંદિરના વહીવટ મેળવવા માટે ગડમથલ કેટલી જગ્યાએ ને કેટલી વખત થઈ ચૂકી છે. પરંતુ બગદાણામાં ખાસ આવું ન થાય એની માટે હકીકત સામે આવવી જરૂરી છે. જો કંઈ ખોટું થઈ રહ્યું છે ને એની સામે કોઈ અવાજ ઉઠાવે અને એને કોઈ ઢીબી નાખે તો સ્વાભાવિક રીતે પોલીસે પોતાના આંખો અને કાન ખુલ્લા રાખીને મૂળ સુધી પહોંચીને હકીકતની બોચી ઝાલીને બહાર કાઢવાની જરૂર છે. બાકી હું એ પણ પોલીસ મિત્રોને કહી દઉં કે આ મહુવા બગદાણાની જનતા છે, મૂર્ખ ન સમજતા, એવું ન માની લેતા કે ગામડામાં રહે છે, બજરંગદાસ બાપાના ભક્તો છે, સેવા ભક્તિમાં લીન છે એટલે ખબર નથી પડતી. ના ના, ખબર બધી પડે છે. તમે સંયમની પરીક્ષા લેવાનું બંધ કરી દેજો. જો તમે પરીક્ષાઓ લીધી અને અહીંયા સંયમ તૂટ્યો તો શક્ય બને કે હજુ તો એક અધિકારીને દૂર મોકલી દીધા છે. શક્ય બને કે જો હજુ તપાસમાં કોઈને સાચવવાના, કોઈના ડાયા થવાના, કોઈના વાલા થવાના પ્રયાસ કરવામાં આવશે તો મને લાગે છે કે આ જનતા, આ હોશિયાર જનતા તમને પણ તમારું પરિણામ ખૂબ જલ્દી દેખાડશે. તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. અને ખાખી વર્દી પર આપણને સૌને વિશ્વાસ છે જ. કોઈ એક બે વ્યક્તિના કારણે સમગ્ર પોલીસ વિભાગને બદનામ કરી શકાય નહીં, અથવા તો એની પર આંગળી ચીંધી શકાય નહીં. પણ જો એક અધિકારીના કારણે આખો વિભાગ બદનામ થતો હોય તો ગાંધીનગર બેઠેલા આકાઓએ પણ વિચાર કરવાની જરૂર છે. કાલે મળશું ફરી બગદાણાની જે વાત લઈને. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સીતારામ.